નમસ્કાર, SSTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટોડા ગામની ઘટના। વિધવા મહિલાની જમીન પચાવી પાડતા પોલીસને કરી ફરિયાદ। મહિલાના જેઠ અને ભત્રીજાએ ખોટું રેકોર્ડ અને ખોટા દસ્તાવેજ બનાવી સહિયારી જમીનને બારોબાર વેચી દીધી। જમીન ખરીદનાર સહિત 20 જેટલા લોકોના ટોળાએ હથિયાર સાથે આવી મહિલાને પરિવાર સહિત ખેતરમાંથી કાઢી મૂક્યા। વિધવા મહિલાની ઝૂંપડી તોડી પતરા સહિત માલ સામાનની લૂંટ ચલાવી, ડરાવી ધમકાવી ખેતરમાંથી કાઢી મૂકનાર તથા ઘરવખરીની લૂંટ કરનાર ટોળા સામે કાર્યવાહી કરવાની વિધવા મહિલાની માંગ। અમારી વડીલો પાસે જમીન હતી, તે મજિયારી જમીન હતી ને તેમાં અમારી જાન બહાર અમારી કોઈ સંમતિ લીધા સિવાય બારોબાર ગેરકાયદેસર ખોટી વેચણી કરી, ખોટા રેકોર્ડ ઊભા કરીને અમારા કબજા ભોગવટાની જમીન હતી એમના નામે કરી અને એમના જે કબજા ભોગવટાની જમીન હતી એ અમારા નામે કરી અને અમારી જમીન વેચી મારેલી છે। અને અમે અમારી લૂંટની ફરિયાદ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં વારંવાર જતાં પણ કોઈ અમારી ફરિયાદ લેતું નથી અને રૂરલ પોલીસ અધિકારીઓ કોઈ અમારી રાડ સાંભળતા નથી। આજથી 8 વર્ષ અગાઉ મારા પિતાનું મૃત્યુ થયેલ છે અને હું અને મારી મમ્મી અને મારો ભાઈ ત્રણેય એકલા રહેલ છે। જિલ્લા પોલીસ વડા રજૂઆત બાદ પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના મહિલાના આક્ષેપ। છેલ્લા કેટલાક દિવસોથી ન્યાય માટે રજડી રહી છે માતા અને પુત્રી। ડીસા પોલીસ સ્ટેશને વારંવાર ધક્કા ખાવા છતાં પોલીસ હજુ સુધી FIR દાખલ ન કર્યાના મહિલાના આક્ષેપો। ડીસા પોલીસ આરોપીઓ સાથે મળી ગયેલ હોવાના અને ફરિયાદીને જેલમાં પૂરી દેવાની ધમકી આપવાના ભોગ બનનાર મહિલાની આક્ષેપો। આખરે કંટાળીને મહિલાએ મીડિયાનો સહારો લીધો। લૂંટ જેવા ગંભીર ગુનામાં પણ ગુનો દાખલ કરવામાં ડીસા રૂરલ પોલીસ અસફળ। ગામ ટેટોડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું અને મારી મમ્મી અમારા ખેતરમાં સૂતા હતા ત્યારે આશરે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન માધેભાઈ કાનજીભાઈ પટેલ તથા પીરાભાઈ કાનજીભાઈ પટેલ તથા તેમના પરિવાર સાથે અજાણ્યા 20 માણસો લઈ અને ગાળો બોલતા આવતા હતા ત્યારે અમે જાગી ગયેલા અને તેમના હાથમાં ઘાતક હથિયારો હતા અને તેઓએ અમને કીધું કે આ ખેતર અમારું છે, અમારા ખેતરમાંથી બહાર નીકળી જાઓ। ત્યારે અમે કીધેલું કે આ ખેતર અમારું છે, અમે અમારા ખેતરમાંથી કેમ બહાર નીકળી જઈએ? ત્યારે તેમને કીધેલું કે તમે નીકળી જાઓ, ખેતર અમારું છે, કે અમે તમને જાનથી મારી નાખીશું અને અમને ધક્કામુક્કી કરી અને અમારા ખેતરમાંથી બહાર કાઢી મોકલા। પછી અમે ડરી ગયેલા રાતના સમયે અને દોડીને બીજા ખેતરમાં જતા રહેલા। ત્યારે અમે તાત્કાલિક 181 પર ફોન કર્યો અને પાલનપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ સવારના 7 થી 8 વાગ્યાના સમય સુધી આવી જતા ત્યાર સુધીમાં તેઓએ અમારા પતરા તથા અમારા થાંભલા તથા વગેરેનો માલ સામાન ઉપાડીને જતા રહેલા। ટ્રેક્ટરથી ખેડી નાખેલું કે પોલીસ આવે તો કોઈને ખબર ના પડે। એટલે પછી અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જતાં પોલીસે અમારી ફરિયાદ લીધેલ નથી। અમને વારંવાર ધક્કા ખવડાવ્યા, અમારી FIR લેતા નથી। અમે પાલનપુર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી તે છતાં પણ પોલીસ કોઈ અમારી તપાસ કરતી નથી અને અમારી કોઈ તપાસ કરતી નથી। અને હવે જોવાનું એ રહ્યું છે કે એક બેસહારા વિધવા મહિલાને ન્યાય આપવા પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી કરે છે કે કેમ, એ તો આવનારો સમય સાબિત કરશે।